टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। છે કે જ્યાં ધારાસભ્યના બોગસ સહી સિક્કાના આધારે આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું। ધારાસભ્ય કુમાર કાનાણીના બોગસ સહી સિક્કાના આધારે કૌભાંડ, આરોપી દીપક પટનાયકની ધરપકડ કરાઈ છે। બોગસ આધાર કાર્ડ બનાવતા હોવાનું સામે આવ્યું। નવા પાન કાર્ડ માટે પણ આરોપી લોકો પાસે ફોર્મ પર સહી કરાવતો હતો। વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના બોગસ જે રીતે સિક્કા બનાવી અને આધાર કાર્ડ બનાવવાનું રેકેટ છે તે કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યું છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે કુમારભાઈ કાનાણીનું જે આ ડોક્યુમેન્ટ હતા તે બોગસ બનાવવામાં આવ્યા હતા અને જે સહી સિક્કા છે તે પણ આજે બોગસ બનાવી અને આધાર કાર્ડ બનાવવાનું જે રેકેટ હતું તે માહિતી છે તે કાપોદ્રા પોલીસને મળી હતી અને તેના આધારે કાપોદ્રા પોલીસે એક ઈસમની જે ધરપકડ કરી છે। તો આપણી સાથે જે ડીસીપી ઝોન 1 છે તેમની સાથે વાત કરીશું। આખું રેકેટ છે કઈ રીતે ઝડપી પાડવામાં આવ્યું, કઈ રીતે આખું રેકેટ ચલાવવામાં આવતું હતું, સાહેબ कई रीते माहिती मिली थी और कई रीते कार्यवाही पुलिस द्वारा? बेसिकली हमें कुछ लोगों से बातें मिली थी हमें ये बातें मिली थी कि कापोद्रा पुलिस स्टेशन के विस्तार में और आसपास इस वराछा सूरत के आसपास के एरिया में आधार कार्ड अपडेट, पैन कार्ड अपडेट जैसे डॉक्यूमेंट्स पे कुमार भाई कानानी साहब के सिग्नेचर्स और सील इस्तेमाल हो रहे हैं। तो हमने ये पता किया कि ये इतने सारे डॉक्यूमेंट्स कैसे इशू हो रहे हैं और हमने ये पता किया कि ये डॉक्यूमेंट्स फेक भी हो सकते हैं। इसके लिए हमने तपास स्टार्ट की और इससे हमने विद इन 5 आवर्स हमें ये पता चला कि एक आदमी है जिसका नाम है पटनायक दीपक। ये MBA का स्टूडेंट है और इग्नू में पढ़ाई करता है। तो ये फेक डॉक्यूमेंट्स बना रहा था और फेक सिग्नेचर्स इसने, फेक सील स्टैम्प सिग्नेचर्स इसने उड़ीसा में बनाए, संबलपुर डिस्ट्रिक्ट में जाके ये वहाँ पे इन्होंने ये सील स्टैम्प सिग्नेचर्स बनाए और ये इस्तेमाल कर रहे हैं यहाँ पे। सर કેટલા સમયથી આ ડોક્યુમેન્ટ બનાવતો હતો અને આ જે બોગસ જે ડોક્યુમેન્ટ ઊભા કર્યા હતા તેના આધારે કયા કયા સરકારી ડોક્યુમેન્ટો બનાવવામાં આવતા હતા? पिछले 3 महीने से अभी जो प्राइमरी इन्वेस्टिगेशन जो हमें पता चला है कि पिछले 3 महीने से ये काम कर रहा था, फेक डॉक्यूमेंट्स इशू करके। अभी तो मोर देन 21 डॉक्यूमेंट्स हमें इस पास से बरामद हुए हैं और उसके साथ साथ काफ़ी ब्लैंक डॉक्यूमेंट्स बरामद हुए हैं जिसमें ये काम करने वाला था। तो मोस्टली ये आधार कार्ड अपडेट, पैन कार्ड अपडेट, न्यू पैन कार्ड जनरेशन जैसे सरकारी डॉक्यूमेंट्स जिन पे MLA और MP साहब की सील होती है, उन डॉक्यूमेंट्स को ये साइन करके फेक सिग्नेचर्स करके अपडेट कर रहा था। और ये पर डॉक्यूमेंट कुछ पैसे चार्ज करता था, जो कि आधार कार्ड के लिए इसने 200 रुपीज़ चार्ज किया, इसने अभी बताया है इन्वेस्टिगेशन में। और ऐसे बहुत सारे डॉक्यूमेंट्स ये इस्तेमाल कर रहा होगा। अभी हम डिटेल इन्वेस्टिगेशन करेंगे, इनकी पूरे कंप्यूटर की छानबीन करेंगे तो हम बता पाएंगे कि और भी सरकारी डॉक्यूमेंट्स हो सकते हैं जिसपे ऑनरेबल MLA साहब के सिग्नेचर्स का इस्तेमाल ये कर रहे थे। જે રીતે છેલ્લા 3 મહિનાથી આ જે વ્યક્તિ છે તે બોગસ ડોક્યુમેન્ટ, જે બોગસ સિક્કા બનાવી અને આધાર કાર્ડ, પેન કાર્ડ જે છે તે ડોક્યુમેન્ટ બનાવતો હોવાની જે માહિતી મળી છે અને હાલમાં તો જે DCP ઝોન 1 અને કાપોદ્રા પોલીસ દ્વારા આ યુવકની ધરપકડ કરી છે અને વિગતવાર છે તે તપાસ શરૂ કરી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો બીજી તરફ ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે પોલીસની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે પોલીસે તપાસ કરીને કૌભાંડ ઝડપી પાડ્યું છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તપાસ કરીને એક ઓરિસ્સાવાસી સંખ્યાની ધરપકડ કરી છે જે કોસાડ આવાસમાં રહે છે। તો પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે એમને જે માહિતી મળી અને માહિતીના આધાર પર એમને જે કાર્યવાહી કરી અને FIR કરી છે અને આરોપીની ધરપકડ કરી છે। પોલીસને હું અભિનંદન આપું છું અને આના જે કાયદેસરની કાર્યવાહી થઈ છે એવી જાણ મારામાં આવી છે અને મને જાણકારી મળી છે અને PI સાથે મેં વાત પણ કરી છે।